હે શેઠ આપણે અહીંયા આવી તો ગયા પણ આપણને સરપંચ આપશે તો ખરા વ્યાજવા પૈસા એટલે આપણું અહીંયા નામ છે સોજો શેઠ નકર મારે હું તને ટકા ખવડે વાટે આ સરપંચ હું છે રાયડું હું નાખો છો રામ રામ સરપંચ એ તો અમારા ઢીડા દાદાને કંઈક થોડુંક કામ હતું તમારું તું હું વૈષ્ણવ બોલ છો એટલે જો ઢીડા દાદા વહીવટ નો પેટો તો ફાડ નાખે તમે બોલો હાલો હાલો તમે તો અહીંયા ખુરશીએ બેઠો શું કામ છે તમે હું કલાક થયા રાયડું નાખો બોલો તમને કે બોલો તું બોલ ને આમ હરખો બે નહીં તમે વાત કરો તમારું બહુ હાલે છે અહીંયા ઈ તો ભાઈ હાલે જ ને તો પછી વાત કરો ને નહીં તું બોલ તારો વહીવટ છે ગમે એ હોય પણ પૈસા તો મારે તમારી પાસે લેવાના હતા ને એ તમે વહીવટ પટાવો હાલો આમ અગોસળમાં બેહાડ્યો છે ચાલો કાંઈ કા કરો ઝડપથી તું એક કામ કરી વહીવટ પટે તારે પૈસા જોતા છે તો હું કયું ના ઉલડો છો અમારી વાતો સાંભળતા હોય તો ખાલી તું ભાઈ બોલની સરપંચ સાથે વાત કરે હા સરપંચ હું છે તમે બે હું કહીને બાંધો છો હું વહીવટ છે ઝડપ કરો હાલો પછી મારે દવા છાંટવા જાવી સરપંચ એમાં એવું છે ને અમારા ઢીડા દાદા ને થોડાક પૈસા વ્યાજવા જોતા હતા કાંઈ લઈ આવ્યા પીળું બીળું કે એ સરપંચ બીડું બધું એની પાસે હતું પણ એ તો હવારે મૂકી આવ્યા ઓલાના ખેતરમાં પેલા ભાઈ સંડાસની વાત નથી કરતો ઈ ઓ ઘરેણાની વાત કરે ઈ તો એની બાયડી 10 વર્ષ થયા રીહામણે લઈને વૈકીને પટાય ઘરેણા એને તું ક્યાં વશમાં લેશો હાસુ તો કેવું પડે ને સરપંચ ને ખબર પડે કે બાયું નથી બિસાડાની મદદ કરીએ તું જે વહીવટ પતાવવા આવ્યો છો ને ઈ પતાઈ લે જો ઢીડા દાદા આ વહીવટ તમારે પતાવવાનો હોય હું સૌ તમારો મજૂર તમે મારી દાઢી હલવાડી છે હવે મને તાણે પૈસા ન મળે તો મને મારી ઘેરેથી બધા કહે ને આ તો હું તમારી ભેગો આવ્યો પૈસા તમને વ્યાજ આપે ને તો મારી દાઢી છૂટી જાય ને મારે તાળાથી જીવ છૂટે કોઈ દી તાળી કોઈ દી જિંદગીમાં કામે ન થાવું પૈસા છૂટા થઈ જાય પછી તો હું તને દાડી દઉં જ છું ને તે મને કેદી પૈસા આપ્યા વ્યાજમાં લઈને તાણે તું મને ભેગો લઈને આવ્યો કાલ વ્યાજમાં લઈને લઈ દઉં હાલ હું તને લઈ દઈ બસ આ તો વાત કરો ને સરપંચ સાહેબ હા બોલ પીળું હોય તો દઉં છું બાકી હું નથી દેતો યો ઢીડા દાદા એમણે તમને વ્યાજવા નહીં આપે તમે બહુ હવા મારતા હતા ને તમને સરપંચની હવા હતી ને કે એ સરપંચને જીતાડું એ સરપંચ જો તમારી ગ્રાન્ટું ખાઈને તમને વ્યાજવા આપે અને પીડા સિવાય તો નહીં જ જીતાડો બહુ હવા કરતા હતા અમારો સરપંચ આમ ને તેમ ને એટલે અહીંયા મારું નામ તો છે જો એ ન બોલતો નામ છે પણ ખરાબ પૈસા નહીં દેવાના તમને દે જ ને સરપંચે મને કોઈ દી ના નથી પાડી હે તો આજ કેમ ના પાડે છે પીળું ગોઠવાનું કે છે આજ કોને ખબર એને પીળું અડી ગયું લાગે એને મેં કીધું છે કે એની બાયડી 10 વર્ષ થયા લઈને વહી ગઈ છે ઘરેણા તો પછી પીળું એનાથી મગાતું જ નથી હું મારી બે કાપો છો સરપંચ હું ત્યાં કાપવા કાપીશ વાહ દોસ્તાર વાહ હલવાડવા લઈ આવ્યો ટાઈમ અમારા નામ હું કામ દેશો તારે વ્યાજવા જોઈ છીએ તું વાગડી એનું જ કાપતો તો નથી હું તો તને એમ કેતો તો તું એમ કેતો સરપંચ મારું બહુ રાખે ક્યાંથી તારું રાખે આમાં ક્યાં રાખે છે હું ખબર પડી ઈ તું ભેગો આવ્યો એટલે તું ગામમાં બધાને કે ને એટલે બાકી મને દેશ પૈસા જોતા એવું છે મેચ તો ખરા મારી દાઢી છૂટી થાય સરપંચ આપો નકર મારી આની સામું ઇજ્જત વઈ જાય વાહ ઢીડા દાદા વાહ તારે ક્યાં ઇજ્જત હતી ઇજ્જતની વાતો કરશો સાયકલ ઘોડીઓ વગરની સાયકલ આયકલ છો એટલે તને બે ની તને કઈ ખબર ન પડે ને એમ નહીં તો ઇજ્જતની વાતો કરશો પૈસા લઈ ડાલ મારે કાંઈ મારે બીડી લેવા જાવીશ મારે કઈ બીડી ખૂટી ગઈ છે કેટલા પૈસા જોઈએ છે હું કામમાં લેવાના તારે બોલ હે સરપંચ 10-15 હજાર આપો ને થઈ રહે 10-15 હજાર નહીં પછી મારે હું 10,000 ની ખિસ્સામાં રાખવા હાલતા કોઈક દોસ્તારું ભેગા થઈને ચા પાણી ન પીવડાવવા હોય એટલે તો બાયડિયું વયું થાય આખો દી ચા પાણી કડ્યા કરે વાડીએ ને વાડીએ પડ્યો રહ્યો ને ચા પાણી પાયા કર્યો બાયડી બિસાડી દીહામણે છોકરા હાસવે અટાણે એકલી લા બાઈ ન્યા દાડીએ ગઈ છે ન્યાય દાડીએ જાય તે 8 વીઘા જમીન છે ને દાડીએ જાય છે હા તમને ખબર હે ને હે આ તમારા કરતા સરપંચને જમીન ઓછી કોઈ કેમ તમારા કરતા વ્યાજવા પૈસા ફેરવે અને પોતે સરપંચ તમે કોઈ દી ફોર્મ ભરાયું તો તમે સભ્યમાં નો જીતા આપડા લખણ એવા છે ત્યાંથી જીતી હું તને ઈ જ કહેવા માંગુ ઢીડા દાદા કઈક લખણ હાડા કઈ હાલો હવે પતાવો હે સરપંચ દવા સાથે હા ભાઈ સરપંચ દવા સાથે તારી 60 વીઘામાં ધ્યાન દીધું હોત ને તો તારે મજૂર પાસે અમારી પાસે દવા સટવવી ન પડત ને 15,000 રૂપિયા બસત લા ભાઈ હું 60 વીઘા જમીન નો માલિક છું મારી કોઈ ગામમાં વાતું ન કરે દવા સાટું તો તારી ઓમે ક્યાં વાતું નથી થતી ગામમાં તારી હારી વાતું કોઈ નથી કરતું ખરાબ વાતું જ કરે તો એ કરતા દવા સાટ્યો તો એમ તો કહેવા બેઠો તું એલા મારી કાપશો સરપંચ સામે ઢીડા દાદા તું મારી વાત સાંભળ તે ઘરની જમીનમાં ધ્યાન દીધું હોત ને તો તું અત્યારે બંગલો હોત ને તું 4 વ્હીલ લઈને આવ્યો અત્યારે હાલીને તે મને 3 કિલોમીટર અહીંયા લઈ આવ્યો બટા પગની આપડી કસરત થાય એટલે તને 3 કિલોમીટર હાલીને લઈ આવ્યો
કસરત શું થાય ઘેડે ઉંડેડા ગળા ફાં ખાટા હોય કાંઈક લેવાની તેવડું તો હોવી જોઈએ ને. ખેતી તો મારે સાચી દવા સરપંચ કંઈક પૈસાનું કરો ને હવે. સરપંચ થાય એમ છે ને આ મને હવારનો મારો દીકરો ઢોળવા થયો છે. પૈસા તો થાય જ ને, પૈસા દેવા તો અહીંયા બેઠા મેં. ઓલી ખેરે લઈ ગયો તો હજી નથી દીધા, એટલે નથી દેવા. હે કયા લઈ આવ્યો તો પૈસા? હમણાં 10-15 દી પહેલા 10,000 લઈ આવ્યો તો. તો તૈયાર દાડી નો સૂકવી દેવાય? મારે તે જુગારમાં જવું હતું. વાહ જુગાડિયા વાહ, મજૂરનું વિચારતો નથી ને જુગાડ એમાં કરે. કોકને ઢળવશો અહીંયા તૂટી જાય તાળી ત્યાં કામ કરી. તૂટી જાવ ને તમે ભાઈ, મને ક્યાં હરખો જીવવા દો છો? તો પછી હાલ પૈસાનું કરી નાખ ગમે અહીંયાથી. સરપંચ તો મને એવું છે કે નહીં જ આપે. હાલ કરી દી તું મોસ કે નહીં. લો તમે બેઠો તો હવે તમે મારો મગજ ફેરવી નાખો. સરપંચ એમાં એવું છે મારો કોઈ વાંક નથી. હું આ ઢીડા દાદા નાશ પાડતો હતો પણ મારો દીકરો સમજો નહીં કે સરપંચ સિવાય ભેગું નહીં. હાલો તો અમે જાય હો. પછી હા સરપંચ વાહ, આને પૈસા ન દીધા નકર ઢોકા ભેગો લાંબો કરી દે તને. કેટલાક આવા ને આવા આવે છે. ઢીડા દાદા પૈસાનું કઈ સેટિંગ નથી થયું. મારા બાપના હું તને મારે હો. મારી ઘેડે ગયો ને તો મને ઓલી મારી બાઈ છે ને હેખે જીવવા નહીં દે. થઈ જાય ભાઈ, તો ઉપાધિ હું કરે? સવારનો કેસો અટાણે 2 વાગ્યા આવે કઈ થઈ જાય કેજી? એ થઈ જાય. જો ઢીડા દાદા આજ સાંજ સુધી પૈસા નો આવ્યા ને એટલે મને જેટલો ઘેડે મારશે ને એથી 3 ગણો તને નીંઢળોટી ન નાખું ને તો હું આ ભૂડો નહીં. તને ખબર છે ને મારા મગજની. તો અમારી પાસે ખામણામાં કોદાળીઓ કહીશો ને એમ તારી ઉપર ભાઠો ન નાખું તો હું ભૂડો નહીં. મારી ભૂલ, તારી ગાન તારો કૂતરો બસ. તો એ પોદડો કર સરપંચ ના ખેતર. નહીં લા ભાઈ, પોદરો થોડો કરાય. હું કઈ ભેંસું? હા સાંજ સુધી પૈસા મળ્યો. હા